નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચિરાગ પટેલ, ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત મંત્રી. છેલ્લા એકાદ બે દિવસથી ઘણા મિત્રોના વિડીયો, મેસેજીસ અને ફોન આવી રહ્યા છે. ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈ અને જે ગયા વર્ષે આંદોલન થયું અને આંદોલનમાં જે વિષય ઉપર સહમતિ સરકાર સાથે બની હતી એને લઈ અને બંને પક્ષ જે બાબતો પર સહમત થયો હતો એમાં રાજ્ય સરકારે એના ભાગે જે કંઈ પણ જગ્યાઓ મંજૂર કરવાની અને એને લઈ અને જે પ્રક્રિયા છેલ્લા લગભગ એવું કહી શકાય કે 14-15 વર્ષથી બંધ હતી, એમાં રાજ્ય સરકારે હકારાત્મકતા બતાવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વ્યાયામ શિક્ષકોની ભરતી ગુજરાતમાં થશે એવા દ્રઢ સંકલ્પ સાથે જે આશ્વાસન આપ્યું હતું એમાં રાજ્ય સરકારે જગ્યાઓ મંજૂર કરી છે. એના પછી જે બીજો વિષય છે કે એમાં ક્વોલિફિકેશનને લઈ અને જે છૂટછાટ આપવાના વિષયો હતા એમાં પણ જે કોઈ પણ સહમતિ આંદોલનના સમયે બંને પક્ષોએ બની હતી એમાં પણ સંગઠન આજે પણ એ વિષય દ્રઢતાથી સરકાર સાથે લઈને ચર્ચા કરે જ છે અને એમાં કોઈ પણ જાતની બાંધછોડ થવાની નથી. એ બાબતે બધા જ મિત્રોએ નિશ્ચિંત રહેવું જોઈએ. જે પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે એના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને જે ખેલ મિત્રોએ જે આંદોલનમાં જોડાયેલા હતા એમના માટે પણ એ જ વખતે બહુ સ્પષ્ટતાથી સંગઠને પણ કહ્યું છે અને સરકારે પણ એ જ દિશામાં કહ્યું છે કે એમને પણ એટલી જ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે. એની સાથે સાથે અન્ય લોકો, જે કોઈ પણ લોકો ક્વોલિફાઈડ હશે કે જે કોઈ પણ લોકોને તક નથી મળી, એવા બધા જ લોકો આ ભરતીમાં ભાગીદારી, ઉમેદવારી કરી શકશે અને ક્વોલિફાઈડ મેરિટના આધારે જે ભરતી થવાની છે એ પણ બહુ સ્પષ્ટ છે. તો આ વિષયમાં બધા જ લોકોએ સરકારના નિર્ણયની પ્રતીક્ષા કરવી જોઈએ ને સરકાર જે કોઈ પણ પ્રક્રિયા અપનાવશે એમાં જે તે વખતે જે ચર્ચાઓ થયેલી છે એ મુદ્દાઓને બિલકુલ પ્રાધાન્ય આપવામાં આવશે અને સંગઠન એના માટે જે કોઈ પણ રજૂઆત કરવી પડશે, જ્યાં કંઈ પણ ધ્યાન દોરવું પડશે એના માટે સંગઠન આજે પણ કટિબદ્ધ છે. એટલે મારી બધા જ મિત્રોને એક વિનંતી છે અને અપીલ પણ છે કે સરકારની જે કંઈ પણ પ્રક્રિયા જ્યાં સુધી ફાઇનલ ન થાય ત્યાં સુધી કોઈ પણ મત ઉપર ન આવવું જોઈએ.